સુરતમાં ફૂડ પોઈઝનિંગ બાદ એસએમસીનું મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 330 હોટલ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। 1642 કિલો વાસી ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। 208 હોટલ રેસ્ટોરન્ટને એસએમસીએ નોટિસ ફટકારી છે। 17 હોટલ રેસ્ટોરન્ટને સીલ કરી દેવાયા છે। વાસી ખોરાક વેચનાર સામે એસએમસીએ તવાઈ બોલાવી છે। આ સાથે સાથે એસએમસીએ જ્યાં 4,17,000થી વધુનો દંડ પણ વસૂલ કર્યો છે। માનનીય આરોગ્ય અધિકારી શ્રી અને માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સુરત મહાનગરપાલિકાનો કુલ 9 ઝોન છે। 9 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ, જેમાં ફૂડ અને હેલ્થ સેનિટેશનનો સ્ટાફ બંને સાથે હતા। તેમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે, જેમાંથી 208ને નોટિસ આપવામાં આવેલ છે। આ રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય શંકાસ્પદ જે ખોરાકનો જથ્થો હતો તેનો નાશ કરવામાં આવેલ છે। 4,70,500 રૂપિયા વહીવટી પરસોન ખર્ચ રીતે વસૂલ કરવામાં આવેલ છે, અને તેમાંથી 17 સંસ્થાઓ એવી હતી કે જે લોકોએ શેડ્યુલ 4ની અને સાફ સફાઈની સ્વચ્છતાનું પૂરેપૂરું પાલન કરતા નહીં હતા, એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને બંધ કરાવવામાં આવેલ છે। બંધ કરાવવામાં આવેલી સંસ્થાઓમાં એ લોકોને શેડ્યુલ 4 પ્રમાણે આગળ જે નોટિસો આપવામાં આવી છે, નોટિસ પ્રમાણે કામગીરી કરાવવાની રહેશે। ત્યારબાદ તેનું રીઇન્સ્પેક્શન થશે। રીઇન્સ્પેક્શન કર્યા બાદ તેમને પૂર્વ મંજૂરી લેવાની આવશે। પૂર્વ મંજૂરી લીધા બાદ જ ચાલુ કરી શકશે। ગૃહ વિભાગ દ્વારા હવે એ લોકોને કેવી રીતે તકેદારી રાખવી, આવી ઘટના ફરી ન બને, ખોરાકમાં કેવી રીતે શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લોકોને મળી રહે, હોટલની અંદર સાફ સફાઈ, કિચનની સાફ સફાઈ, એ બધી સૂચનાઓ તેમને આપવામાં આવે છે। માણસોની સાફ સફાઈ, માણસોના મેડિકલ સર્ટિફિકેટ,